લે આપણે દુકાને આવ્યા તો મેડમ તો છે પહેલા તો આને છે ને ધંધો નહીં આને પેલા પેટનું પેલા આમાં શું બનશે એમાં ડોડાનું શાક. ખાસ કરીને તો અમારા હગાવાલાએ વધારે કમેન્ટ કરી કે તમે ગોતીડામાં જે આવ્યા હતા એ લોક કેમ મહેમાન તમે મૂક્યો નહીં. લગ્ન કરવા જવા દો આપણે એકલા એકલા લગ્ન કરવાનું છે તો આપણે જો બદામ શેક પી છીએ પિથલપુર ગયેલો હતો મારે થોડુંક મોડું થઈ ગયું હે થોડુંક મોડું છે આમ બહાર જઈ દો તે એટલે અમારી સેલિબ્રિટી છે ને ખબર સેલિબ્રિટી મેડમ છે એમ ને ઠીક અમારી ઇન્સ્ટાગ્રામ માં તો બૂમ પડ્યા ખબર ઇન્સ્ટાગ્રામ આખું હલતું કરે જો ધૂમ બેક બહાર પડી છે. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ. તો જો નાઈ ધોઈને થઈ જશે કમ્પ્લીટ ને આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અત્યારમાં તો નહીં આજ તો થોડુંક મોડું થઈ ગયું કેમ કે આજે લગભગ 12 જેવો ટાઈમ થઈ ગયો છે અને નીતુ બેઠી છે દુકાને તો હાલો આપણે દુકાને જઈએ અને કેવલ ને મિતાલીને મારે ભણવા જતા છે તો હાલો આપણે દુકાને લે આપણે દુકાને આવ્યા તો મેડમ તો છે નહીં તો કદાચ ઘરે હશે જોઈએ. જો મને ખબર જ હોય હું આ રસોડામાં થશે હું તો દુકાને જોવા ગયો ના તો કોઈ નહીં 11:30 વાગ્યા કેટલા હું તો 12 વાગે જેમ લાગ્યું હોરમાં બધું કેટલું કામ પતાવ્યું હંસવારી પોતા આપણે લુગડા બધા ભેગા કર્યા લુગડા ધોવાના કરી ગયા ભૂખ લાગી કે મેં કીધું રાંધી નાખું પેલા તો આને છે ને ધંધો નહીં આને પેલા પેટનું પેલા કરે ધંધો નહીં કરતો મને એમ કે દુકાને બેઠી છે બધું હજી હું નાઈને આવ્યો નહીં તો એ રાંધવા બી આવી બોલો તમે હવે એટલા બધી વિચારી વાર આવીને શાક બને એટલી વાર લાગે પેલા ધંધો કરે જમવાનું પૈસા રાખે ધંધો તો થાય પેલા ખાઈ લેવાનું. વાહ તો હાલો હું રાંધે ને તમને બતાવી દોસ્ત શાક તો આમ કેમ બીબે તો બીબે શાક કરવાના અત્યારે બે શાક બનાવવાનું છે આપણે બે ખાવાવાળા છે ને બે શાક એમ એક તમને ભાવે ને એક મને ભાવે. ભાઈ તો આપણે જોઈએ કે શું છે એમ હા તો સેવ ટમેટાનું બને સેવ ટમેટાનું શાક છે જો આમાં શું બનશે એમાં ડોડાનું શાક. એટલે ભાઈ તમારે જો નીતુ આજે હે ને અમારા મેડમ આજે ડોડાનું શાક બનાવે તો ખાસ કરીને કમેન્ટ કરજો તમે ક્યારે ડોડાનું શાક બનાવ્યું ખરું કે ખાધું ખરું એમ તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ લાગે બધા કમેન્ટ કરે ખબર હે તમને કેટલા લુગડા ધોયા મશીન લઈ ગયો તો ઈ કેમ ને લઈ ખર્ચો વધી જાય ને ભાઈ શું લેશું મશીને ક્યારેક લેશું આપણે એમાં શું હજી ટાઈમ આવશે ત્યારે મશીન લેશું આપણે હજી ટાઈમ નહીં આવ્યો આપણે મશીન સાચી વાત કોને ખબર કે ટાઈમ આવે કપડા પહેરવાના તો હા ઓછા જ હતા પણ આ સોલી ભાડે દઈ કે ને ઈ વધી ગયું આટલો ભરાય છે 10 સોલી એટલી ધોવાની કેટલી ઓય બાબા એટલી 10 સોલી ને આપડા 2 દિવસના બધાની એક એક જોડી એટલે આપણે 4 ને 8 જોડી લુગડા હતા નવા મિતાલી બેન તો હારે સોલી પહેરીને હવારે પ્લેટોપ પહેરીને એમ કેટલાય બગાડ્યા. સાચી વાત જો આખો જો ખાટલો ભરાઈ ગયો જો સોલીનો બધો કા ને આજના લુગડા જોઈને ચાલો આપણે જઈએ દુકાન બેહો બીજું હું કાલ હું જાવ તો દુકાને તમે દુકાન બેહો મારે રોટલા ઘડવાનું છે ને શાક તો બની ગયું છે આ બને એટલે ખાવા બોલાવું. હાલો તો અમારા મેડમ આવ્યા હતા બોલાવવા કેમ કે જમવાનું કરી નાખ્યું છે કમ્પ્લીટ તો હાલો હવે જમીએ. હાલો તો જો જમવા આવી ગયા છીએ અને મેડમ જો જમવાનું શરૂ કરી દીધું કા હાલો બધા જમવાના ઘરે એમ કે જો એકલા એકલા ખાવા મળ્યા. હા હાલો જમવા તો દેશી રોટલા ગામડાના મારે શાક અમે 3 જાતના શાક જો એક આ અમારે મિતાલી હાટુ હવારમાં કા વટાણા બટેટા છે ટમેટા અને આવડું આ શેનું છે ડોડાનું શાક ને એવું કોઈ દાંત કાઢતા સેવડો છે. હા ડોડાનો સેવડો બનાવેલો છે નકર અમુક કમેન્ટ કરીને કહેશે આ તો શાક આવું થોડું હોય ડોડાનું કા હશે ને હા નગર પછી એમ કે આવડા બધા ગાંડા થઈ જાય એમ લગન કરી કરી સારું હાલો ફટાફટ હવે જમી લઈએ તો આપણે બેઠા છીએ દુકાને અમારે જો આમ સેલિબ્રિટી આવી ગયા છે કમ્પ્લીટ થઈને કા હા તડકો લાગ્યો ને તી હુવાઈ ગયું તે હવે જગાઈ એને તો જો હુવાનો ટાઈમ મળી ગયો ને તો આપણે તો હુવાનો ટાઈમ કઈ મળે નહીં આપણે તો ધંધો કરવો પડે કાલ કપડા ધોયા ને હાથ થાકી જાય બોલો એટલે હુવાઈ ગયું એવું છે બીજું કહેવાનું કે અમુક મિત્રોની કમેન્ટ હતી અને ખાસ કરીને તો અમારા હગાવાલાએ વધારે કમેન્ટ કરી કે તમે ગોતીડામાં જે આવ્યા હતા એ લોક કેમ મહેમાન તમે મૂક્યો નહીં એમ કા હા તો એ વિડીયો આપણે બનાવેલો જ હતો પણ વિડીયો બહુ મોટો થઈ જતો તો આપણે લગ્નના વિડીયોમાં એટલે એ નહોતો મૂક્યો ઘણાની કમેન્ટ આવી ગઈ અને ઘણા કહેતા કે એ વિડીયો કેમ મૂક્યો નહીં તો એ વિડીયો છે ને હવે આજે મૂકી દઈ અને જોઈ લેજો પછી આગળ મળીએ આપણે એ વિડીયો તમે જોવો હતા.
અત્યાર સુધી બેઠા હતા આપણે દુકાને. મેં તને કારનું કીધું કે તું બે હવા આવ્યો તો મારે પિથલપુર જવાનું છે, તો દુકાનનો માલ ને હું લેવા. ત્યાં તો એ ઘરે હું આવી ગઈ કે મને કંટાળો આવે. આને લગ્ન કરવા જવા દો, આપણે એકલા એકલા લગ્ન કરવાનું છે. આવીને પછી કે કંટાળો એમ કે ભાઈ તો આપણે જવાનું છે પિથલપુર. હાલો જો BMW કમ્પ્લીટ થઈ. આપણે આવેલા છીએ પિથલપુર. તો આપણે જો બદામ શેક પી છીએ, લચ્છી બદામ શેક ને બધું છે અલગ અલગ. જો ભાઈ ચાલો હવે પી લઈએ. આપણે બેઠા દુકાને. કેવલભાઈ ને મિતાલીને જો રેશન થોડુંક લેવા નતું પડક્યા સમેતી છે કા. તો કેવલભાઈ ગયેલા હતા લેવા કાવે. હે હું લીધું? હું આવ્યું કેવલ? હું આવ્યું તારે? હું આવ્યું? હે ખાંડ ન આવે. તો જો કેવલભાઈ લેવા ગયેલા હતા. અને અમારે જો આ શેઠાણી હે કે શેઠાણી અમારે જો અહીંયા નહીં શરૂ કરી દીધું. અને હું પિથલપુર ગયેલો હતો, મારે થોડુંક મોડું થયું. થોડુંક મોડું શું આમ બહાર જઈ દો તે વાર. થોડુંક છે જો હજી આરતી નહીં થી રાવા પીર બાપા જો. આરતી થઈ ગયા તો અંધારું નહીં જોયું તો શોખું બધા દેખા ગયેલા ભાઈ. અંજવાળું છે ને? અંજવાળું છે ને? અંજવાળું છે આ ખોટી છે, અંધારું થઈ ગયું કે પછી સાચી વાત કેલા ભાઈ. સાચી વાત. ખોટું ન બોલજો. અમારે મિતાલી ની પાસે ને મમ્મી બાજુ અંજવાળું છે ને હજી? જો આ કેવલ ને મિતાલી ને બધા મમ્મી બાજુ. જો મિતાલી ને મમ્મી બાજુ ભેગા. આપણી બાજુ કોઈ ન હોય, આપણે એકલા હોય તોય જીતી જાય. આપણે એકલા તોય જીતી જાય. કાઈ નો જીતી જાવ કા કેવાય. હું તો તમારે ભેગો હતો. હા અમારી ભેગો હતો. તો થઈ ગયું થોડુંક મોડું ને હવે જઈ દેરીએ આપણે દૂધ લેવા માટે. મારે મેડમ ઘડીક બેસે હા કે શાક મૂકતા ને હું તો હવાર સુધી બે ખબર હતી બે. ઓલો દાંત કાઢે મેડમ એમ બંધ. મેડમ એટલે અમારી સેલિબ્રિટી છે ને ખબર? સેલિબ્રિટી મેડમ છે એમને ઠેક. અમારી ઇન્સ્ટાગ્રામ માં તો બૂમ પડે ખબર? ઓહો. એટલે એકવાર છે ને અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી ચેક કરજો, નટરાજ નીતુ વ્લોગ નામનું ઇન્સ્ટા આઈડી છે. એમાં ખબર પડે કે અમારા મેડમ કેટલી બૂમ પડાવે. ઇન્સ્ટાગ્રામ આખું હલતું કરી દીધું બોલ. હોય ને. હે હા છે કાઈ ઇન્સ્ટા લીલ તો ભોપે લલતો છે. ભાઈ ભાઈ તો આવું છે અમારા કોમેડી મેને છે ફાર સેકન્ડ ના કા. બહુ કોમેડી નો કરે. હમણાં બધે લગનમાં જાને તો બધાએ મને ફરિયાદ કરી કે તમે તો કેવો વિડીયો બનાવો, ઘડીક વાંચતા હોય ને ઘડીક કોમેડી કરતા હોય. એટલે તો મને એમ થાય કે હવે કેવા વિડીયો બનાવશું. સેલિબ્રિટી એને જ કહેવાય કેવા વિડીયો બને ને. કેમ લાગે? કેમ વાંચતા હોય ને એવા હાલ લાગે. કેવું છે હાલા ખરાબ હાલાત કરે એવું કરે. કેવલભાઈ કેમ લાગે? બોલવા મળે. કેવલભાઈ શું કરે? કેવલભાઈ ને પરસેવો થઈ જાવ. કેવલભાઈ ગરમી આની વાતું રહે ને તો દૂધની ડેરી વીજા કા ડેરી ભાગી જાય ને તો દૂધ વગી ન રહે. કેમ કે આપણે હે ને દરરોજ 2 વાટકા જો 2 સાલ્યા વાટકા કોક સાલ્યા. તમે રોજ વાટકા કોક સાલ્યા ખાસ કરીને કમેન્ટ કરજો પેલા કા અમે તો વાટકા કહી અને સાલ્યા કહી અમારે 2 સાલ્યા જો. ઘડીક વાર વાતો કરો મને કર દૂધ વગી ના રહેવો સાલ્યા ને વાટકા બધું પીડું રહે. હાલો તો અમારે ડેરી છે કિલોમીટર જેવી આગી. આપણે જો ધૂમ બેક બહાર પડી છે ને બરણી ટીંગાડી દીધી અમારા મેડમે. તો હવે દૂધ લેવા જાય. તો હાલો એની વાતું રહે ને તો દૂધની ડેરી વીજા કા ડેરી ભાગી જાય ને તો દૂધ વગી ન રહે. કેમ કે આપણે હે ને દરરોજ 2 વાટકા જો 2 સાલ્યા વાટકા કોક સાલ્યા. તમે રોજ વાટકા કોક સાલ્યા ખાસ કરીને કમેન્ટ કરજો પેલા કા અમે તો વાટકા કહી અને સાલ્યા કહી અમારે 2 સાલ્યા જો દૂધ 2 વાટકા જો. ઘડીક વાર વાતો કરો મને કર દૂધ વગી ના રહેવો સાલ્યા ને વાટકા બધું પીડું રહે. હાલો તો અમારે ડેરી છે કિલોમીટર જેવી આગી. તો આપણે જો ધૂમ બેક બહાર પડી છે ને બરણી ટીંગાડી દીધી અમારા મેડમે. તો હવે દૂધ લેવા જાય. હે ધૂમ બેક તો મિતાલી બેન જો અમારે અહીંયા લેશન કરે તો શેનું હાલે? અંગ્રેજીનું હાલે. વાહ ઇંગ્લિશ લેશન કરે મિતાલી. નીતુની જો બધું અહીંયા જો અત્યારે કનેક્ટ છે. રોટલા સંભારો સબ્જી છે હે તુરિયાની સબ્જી. તો હાલો તો જમવા મળીએ હવે. અહીંનો બ્લોગ હવે અહીં સુધી હાલો તો જમવા ટાઈમ નીચો છે અને જમી લઈ. તો આ સાથે જ વિડીયો હવે પૂરો કરી. વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીશું નવા વિડીયો. બધાને બાય બાય.